બોટાદમાં પંચમુખી હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું। બોટાદ ખાતે આવેલ ઢાંકણિયા રોડ તુલસીનગર વિસ્તારમાં લોકોના સહયોગથી એક હનુમાનજી મંદિર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મંદિરનું કામ પૂર્ણ થતાં ઢાંકણિયા રોડ તુલસીનગર વિસ્તારમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઢાંકણિયા રોડ તુલસીનગર 1-2 વિસ્તારના તમામ રહીશો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે ખાસ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખશ્રી તેમજ નગરજનો હાજર રહ્યા હતા। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આધાર કાર્ડ તેમજ અન્ય કામગીરી માટેનો જિલ્લા પંચાયત કચેરી દ્વારા કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો। આજે બહુ સારો અવસર છે કે ઢાંકણિયા રોડ તુલસીનગરમાં પંચમુખી હનુમાનજી મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે અમે વિશ્વ હિન્દુ પરિષદને જમદાદાસ બાપુએ વિષ્ણુદાસ બાપુએ આમંત્રણ આપ્યું। અહીંના કોર્પોરેટર રવજીભાઈ અને વાટકિયાએ અમને આમંત્રણ આપ્યું કે તમે કળશ લઈને પધારો એટલે આ પણ વિસ્તારમાં એક સંદેશો પહોંચે। જય શ્રી રામ। આજે આ અયોધ્યાથી જે અક્ષિત કળશ આવ્યો છે એનું શેરીએ શેરીએ ગામોગામ જિલ્લામાં અનેક જગ્યાએ આખા ભારતભરમાં આનું પૂજન થાય છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ એક ખાસ બધાને કહેવામાં આવે છે કે આપણે આ અનેરો ઉત્સવ છે। કેવો ઉત્સવ કે આપણે દિવાળી પણ ભૂલી જાવી એવો પણ ઉત્સવ છે। આ રામ જ્યારે 14 વર્ષના વનવાસમાં હતા ત્યારે દિવાળી ઉજવી હતી પણ આ તો 500 વર્ષ બાદ આપણને જ્યારે આ અવસર મળ્યો છે એ અવસરમાં આપણે પણ સાથ સહકાર દેવી રામ રાજ્યની સ્થાપના થઈ રહી છે ત્યારે આપણે સારે બધા હિન્દુ ભેગા થઈ આ ઉત્સવને ઉજવવી કે કેવો ઉજવવી, ઘરે ઘરે તોરણ બાંધવી, શેરીએ રંગોળી પૂરવી, શેરી સજાવી, ગામ સજાવી, જિલ્લા સજાવી, આખો ભારત દેશ ભગવામય થઈ જાય। બસ એક જ અમારો આશ્રય છે કે આખા ભારતમાં ભગવા ધ્વજ લહેરાય અને રામમય આખું ભારત થઈ જાય એ જ ઈચ્છા। જય શ્રી રામ। બોટાદ ઢાંકણિયા રોડ ઉપર તુલસીનગરમાં જે પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા દિવસ છે તો તે અમે અહીં તુલસીનગરના તમામ રહીશો એ ધામધામપૂર્વક અને મહાપ્રસાદનું આજુબાજુ વિસ્તારનું રામનગર તુલસીનગર 1-2 વિસ્તારનું મહાપ્રસાદનું આયોજન કરેલું છે। તેમજ અમે એક મહાકેમ્પ મેડિકલ કેમ્પ રાખેલો છે અને આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ તેમજ બાળ સુરક્ષા કેન્દ્રમાં જે અધિકારીઓ પણ તે માર્ગદર્શન માટે ઉપસ્થિત છે। એ સિવાય વિશેષ સિવાય બજરંગ દળના અધ્યક્ષ જે મોન્ટુભાઈ માળી તેમજ કળશ લઈને આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં અમે તુલસીનગરના રહીશો ઉપસ્થિત રહ્યા છીએ।